એટલે ગંગાના ઘાટ પર સાધુ સંતો આવતા હોય, ભક્તો આવતા હોય, આ બધા જે આવે એ આને થોડું થોડું દેતા જાય ને ખાય ને પીવે, એવી રીતે ગુજરાન ચલાવે. એમાં એક દિવસ સંત સ્નાન કરીને નીકળ્યા હતા, છોકરાને જોયો. એટલે આ છોકરાને કે એટલે છોકરા તું અહીંયા ગંગાના ઘાટ પર રોજ હોય શું કરસ? બસ કે માગી ખાવાનું. કે માગી ખાવાનું? તાકા માગી ખાવાનું કરું? તો કે તારે પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ છે નહીં, હું એકલો છું, મા બાપ છે નહીં. એટલે ઓલે સાધુ મહારાજ કે તો તારે મારા આશ્રમમાં આવવું છે? કે ત્યાં કે હવ તમે લઈ જાઓ તો હું તો આવું. કે ત્યાં કે હાલ ને કે મારા આશ્રમમાં જરૂર છે, સેવા કરજે, ભગવાનની સેવા પૂજા થાય એ કરજે, આમથી મારે જરૂર છે. એટલે એ છોકરાને આશ્રમમાં લઈ જાય છે સંત, અને આ રીતે અઢિયો આશ્રમમાં રહે, ખાય પીવે, મોજ કરે ને આનંદ કરે. અને એમાં એક દી 11 આવી, એકાદશી આવી. તે પહેલાં તો જો આ સંતો એકાદશીનું એટલું બધો મહિમા હતો અને માતમ ખૂબ હતું કે 11 એકાદશી હોય તેથી આશ્રમમાં અનાજ નહોતા રાંધતા. અને હાલની તાકમાં કોઈ સંતો એવા છે કે પોતાની જાતે જ રસોઈ બનાવીને પોતે જમે છે, બીજાના હાથનું નથી જમતા. અત્યારે હાલમાં ઘણા બધા સંતો એવા છે. એટલે ઓલો અઢિયો અને કે અઢિયા ઓલા સંત મહારાજે કીધું કે આજે છે ને બેટા રસોઈ નહીં બને, અનાજની રસોઈ નથી પકાવવાની. કે કેમ ગુરુજી? કે આજે આપણે બધાને 11 કરવાની છે. એટલે કે 11 કરવાની એટલે શું? એટલે ભૂખ્યા રહેવાનું, ઉપવાસ કરવાનો. એટલે કે ગુરુજી તો કહેનારા કહી રહ્યા, હું ભૂખ્યો રહી શકું નહીં, મારે ભૂખ્યું રહેવું નથી, તો હું આ હાયલો. એટલે ઓલા સંતને એમ થયું કે આ છોકરો વયો જાય છે આશ્રમમાંથી. એના કરતાં સંતને પછી દયા આવી કે ભલે ને આ આશ્રમમાં બિચારો મા બાપ વગરનો છે અને આશ્રમમાં રહ્યો કાંઈક સેવા કરે છે, ભક્તિ કરે છે, આના વયો જાય છે બિચારો ક્યાં રખડશે? કે અને પાટક છે. એના કરતાં પછી એના સંત કહે છે કાંઈ વાંધો નહીં બેટા, તારે ખાવું હોય ને તો બોલ, તારે જે જમવું હોય એ સીધું અહીંથી લઈ જજે. સીધું લઈને આશ્રમ બહાર જઈને રાંધવાનું, આશ્રમની અંદર નહીં. કાંઈ વાંધો નહીં કે ગુરુજી 2.5 શેર આટા આપો, એ પ્રમાણે શાકભાજી આપો. એટલે 2.5 શેર આટા, એ અઢિયો નામ એમાં જ એનું પડ્યું. પોતે ખાવામાં બહુ જબરો હતો અને ખાવાની એને ટેવ, જાજુ ખાવાની ટેવ હતી. એટલે એ ગુરુ મહારાજીનું અઢિયો નામ પાડી દીધેલું. એટલે ત્યાંથી 2.5 શેર ખાય એટલે એનું નામ અઢિયો પાડ્યું. એટલે એ 2.5 શેર આટા ને એ પ્રમાણે સીધું લઈને બહાર ગયો ને રસોઈ બનાવી. પણ ઓલા કે ગુરુ મહારાજ કે લે ઊભો રહે, ઘડીક ઊભો રહે, હું કહું એ સાંભળ. કે બોલો ગુરુજી? એ કે તારે છે ને રસોઈ બનાવી અને પછી ઠાકરને ધરાવવાનો. એટલે કે તમારે ઠાકર હોય? તો કે હોય જ તે ને. કે ગુરુ મહારાજને ભગવાન હોય? કે ગુરુ મહારાજને ભગવાન હોય ને ઠાકરે હોય. એમ તારે છે ને બધી રસોઈ તૈયાર થયા પછી તે બધું શીખી ગયેલો રખડીને બિચારો. રસોઈ બનાવી તૈયાર કરી, કમ્પ્લેન કરીને કે એ મારા ગુરુ મહારાજના ઠાકર જમવા આવજો. મારા નહીં, કે મારા ગુરુ મહારાજના ઠાકર જમવા આવજો. આ ભોળા હૃદયથી ભોળો અઢિયો અને ભગવાન રામ ઊભા થયા, જમવા બેઠા હતા. સીતાજી પીરસે છે. સીતાજી કે કા પ્રભુ ક્યાં ઉપડ્યા? હવે જમવાનો ટાઈમ થઈ ગયો, કે એક ભક્ત બોલાવશે, આવું શું? કે એમ કહીને રામચંદ્ર ભગવાન ઊભા થઈને અઢિયાનો થાળ ધરાયેલો હતો અહીંયા પોતે જમવા મંડી ગયા. અને બધો પ્રસાદ આરોગી અને ભગવાન હાલતા થઈ ગયા. અને પછી ઓલા આમ ખોલ્યું, આપણે થાળ ધરાવી એટલે ઢાંકી દેવી ને, ખોલ્યું તા થાળી સાફ. અલા અઢિયો કે આ ભગવાનનો ઠાકર આવ્યો, તો આ ભગવાનનો ઠાકર હાસો ઠાકર છે કે આ બધું ખાઈ ગયો? કે મારે એમ કે ઠાકર એટલે કાંઈ ખાલી કહેવાનું જ હોય, ઠાકર આવે નહીં. અઢિયો તો ખીજાણો, ખીજમાં વાસણને આ બધું લઈ અને ગુરુ મહારાજ પાસે જઈને બધા વાસણ ભટકાડ્યા અને ઘા કર્યા. બધાએ ઘા કરીને ગુરુ મહારાજ કે અઢિયાને શું થયું? આ કેમ વાસણ પસાડવા માંડ્યો? એટલે ગુરુ મહારાજ કહેલા કેમ વાસણ પસાડ કરે છે? શું કહેતો ખરો? અરે કે મને નહોતી ખબર કે તમારો ઠાકર આવો ભૂખારવો હોય છે. આ બધું ખાઈ ગયો, મારા આટલું એક આટલું ન રાખ્યું, આટલું. એટલે ગુરુ મહારાજને થયું આને કહે છે ને કંઈક કોક આવ્યા છે અને કોઈ
આ જંગલ છે, કોઈ આવ્યો ને જમી ગયા છે, ખાઈ ગયા છે ને આઘો પાછો હશે, એટલે આને દાજ ચડી લાગે છે, ખીજ ચડી લાગે છે. પણ ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, હવે આપણે 11 પૂરી થઈ ગઈ છે, એટલે તું આવે ને તમે તાર રાંધીને ખાઈ લેજે કે. રોજ ખાયા હતા. બીજી 11 આવી અને ગુરુ મહારાજ કીધું અઢિયા આજ 11 રહેવાની છો. એક 11 તો એને થઈ ગઈ, આખો દી ભૂખ્યો રહ્યો. સાંજે આવ્યો તે દી પછી ખાવા મળ્યું નહીં. સવારે ગુરુ મહારાજે જમાડો, પછી બીજી 11 આવી. બીજી 11 આવી એટલે ગુરુ મહારાજે કીધું અઢિયા આજ 11 છે, કાંઈ વાંધો નહીં કે 5 શેર આટા લાવો, તમારા ઠાકોર જમવા આવે છે, એટલે 2.5 શેર એનું ને 2.5 શેર મારું, 5 શેર આટા આપો અને એ પ્રમાણે સીધું બધું આપી દો. પછી ગુરુ મહારાજ કે આની યાર માથાકૂટ ન કરશો, ઓલા બીજા સેવકોને કે એને આપી દો ને જ્યાં જોઈએ આપી દો કે. આપ્યો એટલે બધું લઈ ખંભે નાખી અને ગયો બહાર. આશ્રમ બહાર જઈને રસોઈ પકાવીને બનાવ્યું, પણ કે ગુરુ મહારાજે કીધું ઠાકરને જમાડવાનું, એટલે ભૂલાય નહીં. જો આ વચન ઉપર વિશ્વાસ. ભોળો છોકરો હતો, એને ઉપવાસ શું કહેવાય, ભક્તિ શું કહેવાય કાંઈ પણ ખબર નથી પડતી. એમ એને કીધું ગુરુ મહારાજનું વચન ન ભૂલાય. ગુરુ મહારાજે કીધું છે ઠાકરને જમાડીને તારે જમવાનું. એટલે એને બધું પાથરીને બધું ઢાંકીને કમ્પ્લીટ કરીને કે એ ગુરુ મહારાજના ઠાકર આવજો જમવા. અને આ કીધું તા સીતાજી કે રામચંદ્ર ભગવાનને કે દર વખતે એકલા જ આવશો, વનમાં જ્યાં તો હું તમારે હારે આવી. વનમાં જ્યાં તો 14 વર્ષ સુધી હું વનમાં કેટલી તડકા સાયા દુઃખ બધું તકલીફ પડી, તેથી હું તમારી હારે આવી હતી. અને અત્યારે એકલા જાઓ છો, મને હારે નહીં લઈ જાઓ. ભગવાન કે હાલો. રામ ને સીતાજી 2 જણા આવ્યા અને થાળ ઊંચો કપડું કરી અને આરોગી ગયા. 2 જણા જમીન. રામચંદ્ર ભગવાન સીતા માતાને કે મૂંગે મોઢે નીકળી જવાનું. હો હા, એ આખી ઊંચીને બેઠો છે ને, તા કે હપકાવ અહીંથી. રામ ને સીતા 2 જે હપકાય ને ઉપડા અને વયા ગયા ને બોલાય. પછી કપડું ખોલ્યું, આમ કપડું ખોલ્યું ને તા થાળી સાફ. અને અઢિયાને એટલી બધી ખીજ ચડી કે આ ભગવાનનો ઠાકર તે કેવો કહેવાય. આને કંઈક બુદ્ધિ વગરનો લાગે છે. આને કંઈ ખબર નહીં પડતી હોય કે આને ખાય એટલું થોડુંક તો રહેવા દેવી, કે આટલો બધો ભૂખાર હોય છે કે હારો. અને દાજ ચડીને ખીજ ચડીને આવ્યો એ તો ગુરુના મંડો વાસણ બધું ફટકાડવાને. એ ગુરુજી તમે છે ને મને દર વખતે હેરાન કરો છો અને પરાણે મને આખો દી ઉપવાસ કરો છો ને ભૂખો મારો છો, કે હવે મને છે ને આશ્રમમાં રાંધવા દેજો કે. ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, બીજે 11 તો આવવા દે, તા આવરું જોઈશું કે. એમ કરીને ઠાર્યો અને એમ કરતાં ત્રીજી 11 આવી. ત્રીજી 11 આવી એટલે ગુરુ મહારાજે કીધું બેટા અમારા સાધુઓનો નિયમ હોય, અમારા નિયમનું અમારે પાલન કરવું જોઈએ, એટલે તારે જેટલું જોઈએ એટલું તું લઈ જા અને આશ્રમ બહાર જઈને રસોઈ બનાવજે. 7.5 શેર આટા આપો, 5 શેર આટા તમારો ઠાકર ખાઈ ગયો તો, એટલે ઉપરના 2.5 શેર આટો મારો, 7.5 શેર આપો કે. ઓલા ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, આપી દો એને જે માગે એ આપીને. આ 7.5 શેર આટો ને સીધું ને એ પ્રમાણે શાકભાજીને લઈને ગયો ને રસોઈ બનાવીને કમ્પ્લીટ કર્યું. અને પછી કે આવજો મારા ગુરુ મહારાજના ઠાકર જમવા. જો ગુરુનું વચન નથી ભૂલતો. આટલું થયું છે. વિપત પડે પણ વણશે નહીં, સોય હરિજનના પરમાણ. આમાં તો વિપતે આવે, સંકટે આવે ને કસોટી આવે, પણ આ બધું છે ને સહન કરીને આપણે ચૂકીએ નહીં ને તો એમાં ગુરુ ભગવાન રાજી થાય, બાકી નો રાજી થાય. આ રીતે એને 2 11 કરી વારી ભૂખી. ત્રીજી 11 આવી તો એ ચૂક્યો નથી ગુરુ મહારાજના ઠાકરને બોલાવવાનું, કે ગુરુજીનું વચન છે. એટલે એને રાંધીને કમ્પ્લીટ કરીને મૂક્યું. એ આવજો ગુરુ મહારાજના ઠાકર જમવા. અને રામ ને સીતાજી જતા હતા. લક્ષ્મણજી કે તમે કાયમ માટે આ 2 જણા તમે ઓલી વખતે ગયા હતા 14 વર્ષ વનમાં, તો હું સાથે હતો. 14 વર્ષ નિંદ્રાનો ત્યાગ, રાજનો ત્યાગ, સ્ત્રીનો ત્યાગ. પ્રભુ આ બધું તમે મને ત્યાગ કરાવીને તમારી સાથે રાખ્યો હતો મને 14 વર્ષ સુધી, અને અત્યારે મને મૂકીને જાઓ કે આવી રીતે સારું લાગે ને ભગવાનને. કે ભગવાન કે લક્ષ્મણજી તમે સજો ઉતાવળા, અહીંયા આવ્યા પછી કાંઈ બોલવાનું નહીં.
હો, ચૂપચાપ ખાઈ લેવાનું, કંઈ બોલવાનું નહીં. એટલે પછી કે કાંઈ વાંધો નહીં. એટલે લક્ષ્મણજી કે સારું કાંઈ નહીં બોલવું. એટલે રામ, લક્ષ્મણ ને જાનકીજી આ ત્રણેય આવ્યા. ત્રણેય આવીને ઓલા જ્યાં આંખ ધરીને કહે છે ગુરુ મહારાજના ઠાકર જમવા આવજો. એ બધું ઢાંકીને મૂક્યું છે અને આમ ઊંચું કરીને રામ, લક્ષ્મણ ને જાનકીજી આ ત્રણેય પ્રસાદ આરોગી જાય છે. અને આરોગીને જ્યાં નીકળી જાય છે, હવે કે બધાય છે ને મુઠ્ઠી વાળીને મૂકો મૂંગા મોઢે. ભગવાન કે મૂંગા મોઢે નીકળો. ત્રણેય વયા જાય છે ને અઢિયો આવી રીતે ખોલે છે તો થાળી સાફ. અઢિયાને તો એટલી બધી ખીચ ચડીને ગાળું દેવા માંડો ગુરુના ઠાકરને. અરે આ તો હાવ કેવો ગણવો ઠામકો માણસાય આનામાં નથી. આ તો બુદ્ધિ વગરનો કંઈક હું અહીંયા બેઠો છું એ નહીં દેખાતો હોય કે આ ધરાવે છે દિને થોડુંક ખાવું પડે. આ દર વખતે ખાઈને હેલો જાય છે. આ વખતે તો ગુરુ મહારાજને કહેવું છે કે તમારો ઠાકર છે ને હાવ ભૂખારો છે, કેટલો ભૂખ્યો છે એ કંઈ ખબર નથી પડતી. કે આ રીતે જ્યાં 3/11 થઈ, કેટલી 3/11 અઢિયા કરી, 3/11 તો થઈ ગઈ. હવે 4થી 11 આવી. 4થી 11 આવી એટલે ગુરુ મહારાજે કીધું અઢિયા આજ 11 છે. એ કે કેનારા કહી રહ્યા માર નથી રહેવાની થતી. કાંઈ વાંધો નહીં, 3/11 તો ભૂખ્યો માર્યો. કે 3/11 મને આખો દી ભૂખ્યો રાખ્યો છે. હવે આ 4થી 11 તો હું ભૂખ્યો રહીશ જ નહીં. ગમે એમ થાય તમારો ઠાકર આવે તો ન રહું. આ વખતે તમારા ઠાકરનો વારો પાડી દઉં. કે હશે કે ગુરુજી કે હવે આને કોક ગમે બધા જંગલમાં રમતા હશે ને રખડતા હશે ને આ બધા હશે એટલે આ ખીજાયેલો રહેશે. અને કોઈ આવતા હશે ખવડાવી દેતો હશે ને કંઈક મસ્કરી કરતો હશે. આ રીતે આવીને પછી કે આટા છે ને કેટલાય થયા હતા? 7.5 શેર થયા હતા ને. હવે બીજા 2.5 શેર વધે કેટલા થાય? અધમણ આટા આપો 10 શેર. 10 શેર આટા મને આપી દો. એ પ્રમાણે સીધું આપી દો, શાકભાજી આપી દો. એ 10 શેર આટા આપ્યા અને ત્યાંથી અને અઢિયો નીકળો જ્યો ને ત્યાં પછી એને વિચાર આવ્યો. એ કે આજ રસોઈ મારે નહીં પકાવવાની. આજ એમનો જે ઠાકર આવે છે ને, આજ જે ઠાકર આવે છે ને એને ખાલી ઢાંકી દઉં. સમજ્યા? એટલે એને ખબર પડે. એટલે એને આ રીતે ખાલી જે સીધું હતું એ બધું ઢાંકી દીધું. સીધું બધું ઢાંકીને કહે ગુરુ મહારાજના ઠાકર જમવા આવજો કે આજ તને ખબર પડે. આજ તને ખબર પડે. દર વખતે તૈયાર માલ ખાસ. કે સમજ્યા? દર વખતે તૈયાર માલ ખાઈ જશે ને, આ વખતે તને ખબર પડે. કે સમજ્યા? એટલે ગુરુ મહારાજના ઠાકર આવજો જમવા એમ કીધું. રામ, લક્ષ્મણ, જાનકીજી તૈયાર થયા. તા હનુમાનજીએ કીધું કે પ્રભુ મારો કંઈ વાંક? લંકામાં તો હું ગયો તો સીતા માતાની શોધ કરવા માટે. 7 સમુદ્ર પાર કરીને હનુમાનજી કે તે દી હું ગયો તો સીતા માતાને લેવા માટે, તેડવા માટે લંકા બાળી વિભીષણને લાવ્યાનો તમે રાજ આપ્યું. આવા બધા કામ મારા હાથે કરાવ્યા અને અત્યારે એક તમારા ભક્તને ઘરે મને જમવાને લઈ જાઓ. હનુમાનજી કે ભગવાન કે કાંઈ વાંધો નહીં હનુમાનજી, પણ ત્યાં આવ્યા પછી ચૂપ રહેવું પડશે. કાંઈ વાંધો નહીં. કે એટલે રામ, લક્ષ્મણને જાનકીને જય બોલો. રામ, લક્ષ્મણ, જાનકીને જય બોલો. હનુમાન કી ચારે આવ્યા છે. નામ જ્યાં શેડો ઊંચો કર્યો ભગવાને ત્યાં કાચું સીધું, કાંઈ રાંધેલું નહીં. અઢિયાને કહે એ ભગત, એનું નામ અઢિયો હતું. ભગવાન કે પણ એ વખતે એ ભગત આખું ખોલ કે આમ બધા જમવા આવ્યા છે તારા ગુરુ મહારાજના ઠાકર, આજ કેમ રસોઈ નથી પકાવી? એટલે અઢિયો કે આજ તો આ તમે બધા છે ને રસોઈ પકાવો અને હું ખાઉં. સમજ્યા? દર વખતે રસોઈ હું પકાવું અને તમે ખાઈ જાઓ છો. બરાબર? આ સીતા માતા રહ્યા ને મારી માં જાનકી, હે ને, એને કોઈ ચૂલો સળગાવે. આ લક્ષ્મણજી છે ને બહુ બોલ કરે છે ને, એને કોઈ લાકડા લેવા જાય. અને હનુમાનજીને કેવો અગ્નિ પ્રગટાવે. એને કે પૂછનું જ્યારે અગ્નિ પ્રગટાવી આખી લંકા બાળી હતી. હે, હનુમાનજી આખી લંકા બાળી હતી તો આ એક ચૂલો એક ચેતાવી દે. એટલે હનુમાનજીને કેવો અગ્નિ પેટાવે, લક્ષ્મણજીને કોઈ લાકડા લઈ આવે, સીતા માતાને કેવો રસોઈ બનાવે. રામચંદ્ર ભગવાન કે જેટલું અઢિયો કે એટલું કરો. આમાં કાંઈ ઊંચા નીચા થયા જેવી વાત નથી. કોઈનું આમાં કાંઈ હાલે નહીં. અત્યારે તમે બધા બનાવો. એ વખતે હનુમાનજી
લક્ષ્મણજી લાકડા લાવે, હનુમાનજી અગ્નિ પ્રગટાવે અને સીતા માતા રસોઈ બનાવે. એનો કેવો સ્વાદ હોય હે! જગતની જન્યતા જનની જે બનાવતી હોય એ રસોઈમાં કંઈ ખામી હોય નહીં. રસોઈ બનાવી છે, આ બધું કમ્પ્લીટ કર્યું છે. પછી ભગવાન રામચંદ્ર ભગવાન કે અટિયા, તારે જેવું નિયમ હતું ને એવું અમારે નિયમ હોય ને, કે તમે ઠાકર છો તે ઠાકરને નિયમ હોય તો કે હોય ને, ઠાકરને નિયમ ન હોય, ઠાકરની માથે ધણી હોય. તો કે ઠીક, મારે એમ કે આ ગુરુમાતનો ઠાકર એટલે એક ઠાકર જ હશે. પણ જ્યારે આ બધા આવ્યા ને તારો એ જઢિયો જેટલો ખીજાયેલો છે એ મેં તમને વચવાડો કીધું. સીતા માતા આવ્યા ને તારે એમ કે ઠાકરને કે આ બેન કોણ છે? તે કે મારી ઘરવાળી છે. તે કે ઠાકર પરણેલો છે? તો કે આ પરણેલો જ હોય ને તાર થોડોક વાંઢો હોય. એટલે એ મારી ઘરવાળી છે. એટલે કે તમારી ઘરવાળીને કયો રસોઈ બનાવે, બરાબર? આ કે કોણ છે? કે મારો ભાઈ છે. કે ઠાકરની ભાઈ હોય કેમ કયો લાકડા લઈ આવે? કે હનુમાનજી એ મારો ભક્ત છે. કે કાંઈ વાંધો નહીં, ભક્ત ભગવાનને આધીન હોય એટલે તમે બધા એનો હુકમ કરો. આ રસોઈ બનાવી કમ્પ્લીટ કરીને ભગવાન કે આવો મારા ઠાકરને જમવા બોલાવું. તે કે આ બોલાવો, તમારી ઠાકર હોય તો અમારે. પણ એક વાત ભગવાન રાખજો હો, કે શું મારા ભાગનું એક બાજુ મૂકી દેજો. આજ કે પહેલી મારી શરત, મારે હું ભાગનું 2.5 શેર આટા એથી વધારે મારે ખાવાના નથી થતા. મારે 2.5 શેર આટા જોઈ એ પ્રમાણે શાકભાજી જોઈ એટલે એક થાળમાં તૈયાર કરી અને જે માએ રસોઈ બનાવી છે ને સીતા માતાએ એ મારો થાળ અલગ મૂકી દો. પછી તમારા ઠાકરને બોલાવો, ત્યાં સુધી નહીં. કાંઈ વાંધો નહીં. ભગવાને પછી કીધું કે હે પ્રભુ ભગવાન ભોળાનાથ પધારો જમવા. હવે ભોળાનાથને જમવા બોલાવ્યા. આ રામના ઠાકર હતા, બે અરસપરસ એકાબીજાને પ્રેમ કરતા હતા. રામ શિવને પ્રેમ કરે, શિવ રામને પ્રેમ કરે. એટલે એ વખતે ભગવાને બોલાય ને શિવ આવતા હતા. પાર્વતી કે હું આવું. ક્યાં જવું છે? તે કે ભગવાન રામ બોલાવે છે તો મારે જવું પડે ને. પાર્વતીમાં આવે છે ને પછી તો ગણપતિ ને આ બધા ભૂત બેન ડાકણ ને નંદી ને આ બધાય બધું આખું જે શમશાનમાં હતું એ બધું આવ્યું ભગવાન હારે આખું ટોળું. અને રામજીએ થાળ ધર્યો છે અને આ બધા ઠાકરના ઠાકર આવ્યા છે હવે જમવા ભોળાનાથ. અને અઢીઓ તો જોઈ જ રહ્યો. આ ઠાકરનો ઠાકર તો જો ભૂત ને ડાકણું ને આવો કંઈ ઠાકર હોય. અને આને તો જો ને મોટા બળદિયા લઈને કે હારે આવ્યો હશે, પોઠિયો હોય ને હારે બળદિયા લઈને કે આવ્યો છે ને ડાકણું ને સાકણું ને આ ઓલાને મોટી લાંબી કે હુંડ છે અને ગણપતિ આ બધા ખાય છે. આ બધું કેટલું ખાઈ જાય છે? કે આ રાંધ્યું છે સીતા માતાએ તો આ બધા કેટલું ખાઈ જાય છે? કે પણ જે સીતા માતાએ રસોઈ બનાવી હોય એમાં આખી સૃષ્ટિ જમી જતી હોય તો અહીંયા ન ખૂટે. અને એ વખતે બધાને બોલા પછી અઢીઓ કે ઘડીક ધીરજ રાખો. કે કેમ? હજુ બધા ખાતા નહીં. કે કેમ? મારા ગુરુ મહારાજે વચન આપ્યું હતું કે ઠાકરને જમાડીને જમજે, બરાબર? એટલે મેં તમને બોલાવ્યા, તમે તમારા ઠાકરને બોલાવ્યા. આ બધા તમે આવ્યા છો ને એટલે હવે મારા ગુરુ મહારાજ સાચું નથી માનતા. એ કે આ અઢીઓ ખોટું બોલે છે. એટલે તમે બધા ચૂપચાપ આઈને બેસી રહેજો, ક્યાંય આઘા પાછા નહીં થતા. હું મારા ગુરુ મહારાજને લઈને ન આવું ને ત્યાં સુધી એ કંઈ આઘા પાછા થતા એને આઈને રહેજો. ભોળાનાથ, પાર્વતીમાં, રામ, લક્ષ્મણ, જાનકીજી, હનુમાનજી, ડાકણ સાકણ આ બધાય સાનામાના બેઠા. અને અઢીઓ આવ્યો આશ્રમમાં એ ગુરુ મહારાજ તમારો ઠાકરનો ઠાકર આવ્યો છે, હાલો તમે જોવા. તમારો ઠાકરનો ઠાકર આવ્યો, હાલો જોવા. ગુરુ મહારાજને કે આ છોકરો ગાંડો છે, આને કંઈ ખબર પડે ને શું આ લાગ્યો છે? એકતા બાવડું ચાલીને ગુરુ મહારાજને ઉપાડ્યા. અને જા આમ બહાર આશ્રમ બહાર આવે છે ત્યાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, ભોળાનાથ, પાર્વતીજી અને ગુરુ મહારાજને આ બધાને જોયા. અને ગુરુ મહારાજ પગમાં પડી ગયા અને ભગવાનના દર્શન કર્યા. અને એ ગુરુ મહારાજ અઢિયાને કહે છે કે હે અઢિયા, આજ તો તું મારો ગુરુ છું, તું મારો બાપ છું. એટલે કીધું છે કે ગુરુથી ચેલા સવાયા હોય. ગુરુથી એક શિષ્યએ ભગવાનના દર્શન ગુરુને કરાવ્યા. આ એક શ્રદ્ધા ગુરુ પ્રત્યેની. આવા મારું કહેવાનું એવું છે, ગુરુ વચન ઉપર વિશ્વાસ.
જ્યાં પહેલો શિકારીનો વિશ્વાસ, બીજો સબરીબાઈનો કીધો અને આ ત્રીજો વિશ્વાસ આપણે અઢિયાનો કીધો. આ ત્રણેયના ગુરુ વચન ઉપરના વિશ્વાસ. તમે વિચાર કરો કે વિશ્વાસ એ વિષમભર મળે છે, ભગવાન આ રીતે મળતા હોય છે. એટલે આપણી ભક્તિ વધારી દેવી. મેં તમને બધાને કીધું ને કે આપણે ભગવાનને મેળવવા હાટું મહેનત નહીં કરવાની, આપણી ભક્તિ વધારી દો એટલે ભગવાન આવવાના છે. પણ ભક્તિની અંદર અનેક પ્રકારના સંકટ આવે, દુઃખ આવે, આ તો બધું આવવાનું તે આ સંસારની ઘટમાળ છે. હું તમને બધાને એટલું કહું કે તમે સંસારમાં રહ્યો છો, વ્યવહારમાં રહ્યો છો બધાને, તો તમારા સંસાર વ્યવહારમાં ઝઘડા થાય છે ને, હે કોઈ સગાવાલા તમારા બોલે નહીં, પછી તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે આવે નહીં, તમે એને મનાવવા જાઓ, આવું બધું થાય છે. એ બધું તમે દુઃખ સહન કરો છો કે નહીં? હે તો ભગવાનને જ્યારે મેળવવા માટે તમે કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, બરાબર. ભક્તિ કરવા જવાનું હોય ને તારે ઘરના ગમે એટલું બોલે, ગમે એટલું ઘરનું કહે, પણ એ પગથિયું ચડવું એટલે ચડવું, મૂકવું ન જોઈએ. ભક્તિના પગથિયે જવું જ જોઈએ. આવા આવરણ તો આવ્યા જ કરવાના. ક્યારેક વહુ બોલે, ક્યારેક છોકરો બોલે, ક્યારેક સાસુ કે, ક્યારેક દેરાણી બોલે, ભારે ભક્તાણી થઈ ગઈ છે, આમ તેમ. આ બધું થવા દો. દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે રામ ભજન મારે.